નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યા। એમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1 નો ત્રીજો પ્રશ્ન એટલે કે ભાગ નંબર 3 છે। તો એમાં એવું કીધું છે કે આપેલા સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો છે। પહેલા આપણે અવયવ કરવાના છે, અવયવોનો પછી ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાનો છે। તેમાં પ્રશ્ન 3 માં ની રકમ છે 3825। તો 3825 ના અવયવ પાડીએ તો કે 3825 ના અવયવ પાડીએ તો કે ભાગ પડશે 1275 ગુણ્યા 3 કરશો તમે એટલે કે 3825 આવશે। હવે 3825 ના ભાગ પાડ્યા, હવે 1275 ના ભાગ પાડીએ તો 3 વડે ભાગ ચાલશે, તો 3 વડે ભાગ ચાલશે એટલે 425। હવે 425 ના પાછા આપણે ભાગ પાડીએ તો કે 85 50 425 થાય। 85 ના અવયવ આપણે પાડીએ તો કે 17 50 85 થશે। હવે 17 એકા 17 થશે એટલે લખીએ કે 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 એટલે કે 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17। રેડી? આ રીતના આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું હતું। જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।